ગૌતમ અદાણી ભત્રીજા સામે લાંચનો કોઈ આરોપ નથી। યુએસના આરોપો પર અદાણી જૂથ। અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અને વરિષ્ઠ એક્ઝિક્યુટિવ વિનીત જૈન યુએસના આરોપમાં કોઈપણ લાંચના આરોપથી સ્પષ્ટ છે। અદાણી ગ્રુપે સ્પષ્ટતા કરી છે। અદાણી ગ્રુપની ફર્મ અદાણીને ગ્રીને પણ આ અંગેના મીડિયા અહેવાલને ખોટા ગણાવ્યા છે। અદાણી જૂથે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગૌતમ અદાણી, સાગર અદાણી અને વિનીત જૈન પર યુએસ DOJ અથવા USSEની સિવિલ ફરિયાદમાં આરોપના નિર્ધારિત ગણતરીઓમાં જ FCPAના કોઈપણ ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો નથી। FCPA યુએસ ફોરેન કરપ્શન પ્રેક્ટિસ એક્ટનો સંદર્ભ આપે છે। ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા કરાયેલા આરોપમાં 5 ગણતરીઓનો સમાવેશ થાય છે, પરંતુ પ્રથમ અને 5મી ગણતરીઓ FCPAનું ઉલ્લંઘન કરવાનું કાવતરું અને ન્યાયમાં અવરોધ લાવવાનું કાવતરું 3 ડિરેક્ટર્સ ગૌતમ અદાણી, સાગર અદાણી અને વિનીત જૈનનો ઉલ્લેખ કરતા નથી, એમ પણ તેણે જણાવ્યું હતું। અદાણી ગ્રુપના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે યુએસના આરોપની ક્ષતિપૂર્ણ સમજણને કારણે ખોટી અને અવિચારી રિપોર્ટિંગ થઈ હતી। અદાણી ગ્રુપના 3 ડિરેક્ટરોએ ભ્રષ્ટાચાર અને લાંચના આરોપનો સામનો કર્યો હતો।